નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં દારૂવાળા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ વિડીયો શેર કર્યા બાદ એસપી એક્શન મોડમાં। ભરૂચ ડીવાયએસપી સીકે પટેલને તથ્ય તપાસવા પ્રાથમિક તપાસ સોંપાઈ। પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવશે તો થશે અસરકારક કાર્યવાહી। ભરૂચમાં દેશી અને વિદેશી દારૂના ઠેર ઠેર ઠેકા ચાલતા હોવાના આરોપ લગાવી પોલીસ હપ્તા લેતી હોવાના ડેડિયાપાડા એમએલએ જારી કરેલા 35 વિડીયો બાદ ડીએસપી મયુર ચાવડા એક્શન મોડમાં આવી ગયા છે। ફેક્ટ ફાઇન્ડિંગ કરવા તપાસ ડીવાયએસપીને સોંપાઈ છે। અંકલેશ્વર ઇન્ડી ગઠબંધન કાર્યાલય પરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ઇન્જેક્શન વાળો અને ઇંગ્લિશ ડી ક્વોલિટીનો ખુલ્લેઆમ વેચાય છેનું નિવેદન આપ્યું હતું। સાથે જ તેઓએ ભરૂચના યુવાનો તેમને દારૂના અડ્ડા ઉપર પોલીસ હપ્તા લેવા જતી હોવાના આપી ગયેલા 35 વિડીયો પણ શેર કર્યા હતા। વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ અને રાજ્ય સરકારને પણ હપ્તાનો એક હિસ્સો મળતો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। દારૂના ઠેકા પરથી પોલીસના હપ્તાના ગંભીર આક્ષેપો અને વહેતા થયેલા અહેવાલોને ભરૂચ જિલ્લા પોલીસ વડા એસપી મયુર ચાવડાએ અતિ ગંભીરતાપૂર્વક લીધા છે। તથ્ય તપાસવા ભરૂચ ડીએસપીએ ડીવાયએસપી સીકે પટેલને કરવા તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસ સોંપી છે। ડીવાયએસપી સીકે પટેલે જણાવ્યું કે ભરૂચ બી ડિવિઝનના લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના વેચાણ અને પોલીસવાળા હપ્તા લેવા જાય છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસમાં જો પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવશે તો અસરકારક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અમીર સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે। એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા, તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ। જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે।